નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારત પર 100% સુધીના ટેરિફ લાદવાના બિલને મંજૂરી આપતી અમેરિકાની સેનેટ, જોકે કેટલાક સાંસદોનો વિરોધ। 13 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધિત કરવાના બિલને સંસદમાં લાવવા ચાલતી તૈયારીઓ। મહિલા અનામત શા માટે લાગુ કરવામાં નથી આવ્યું? સરકારને પ્રશ્ન કરતા રાહુલ ગાંધી। રાજકોટમાં મોતને ભેટેલા ધ્રોલના બાળકનો ચાંદીપુરા વાયરસ રિપોર્ટ પોઝિટિવ જાહેર થતા આરોગ્ય તંત્ર હરકતમાં। જિલ્લાનો આ પ્રથમ પોઝિટિવ કેસ। ખીજડીયા બાયપાસ નજીકથી સ્પેર પાર્ટ્સના 50 પાર્સલ ઝડપી લેતી જીએસટીની મોબાઈલ સ્ક્વોડ। જીડીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરના લાલવાડીમાં 3 અને 4 બીએચકેનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકાની સિનેટે રશિયાના પેટ્રોલિયમ ઉત્પાદનોના મુખ્ય ખરીદદારો પર 100% સુધીના ટેરિફ લાદવાના બિલને બહુમતીથી મંજૂરી આપી છે। જો આ પ્રસ્તાવ અંતિમ કાયદો બને છે તો ભારત અને ચીન સહિત રશિયન તેલ અને ગેસ ખરીદતા 5 દેશો પર ભારે આર્થિક દબાણ આવી શકે છે। ખાસ વાત એ છે કે અમેરિકાની અંદરથી જ આ નિર્ણય સામે સવાલો ઉઠી રહ્યા છે અને કેટલાક સાંસદોનું કહેવું છે કે ચીન સામે ભારતનું સમર્થન મેળવવું હોય ત્યારે ભારત પર 100% ટેરિફ લાદવો આત્મઘાતી નિર્ણય સાબિત થઈ શકે છે। હાલના સમયમાં રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા મુખ્ય દેશોમાં ચીન, ભારત, અઝરબૈજાન, હંગેરી અને સ્લોવાકિયાનો સમાવેશ થાય છે। આથી જો બિલ અંતિમ કાયદો બને છે તો આ દેશો પર અમેરિકન વેપાર નીતિની સીધી અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને ભારત માટે આ મુદ્દો મહત્વનો છે કારણ કે રશિયા ભારત માટે ક્રૂડ ઓઇલના મહત્વપૂર્ણ સપ્લાયર્સમાંનો એક છે। વોટિંગ બાદ સિનેટર બ્લુ મેન્થલે મીડિયા સમક્ષ જણાવ્યું કે આ પ્રકારના કડક પ્રતિબંધો અને ટેરિફ એવા દેશોને રોકવામાં મદદ કરશે જે તેમના મતે રશિયાના આક્રમક યુદ્ધને આર્થિક રીતે સહયોગ આપી રહ્યા છે। અમેરિકા તરફથી સ્પષ્ટ સંકેત છે કે રશિયા પર આર્થિક દબાણ વધારીને યુદ્ધ માટે જરૂરી નાણાકીય પ્રવાહને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ કેટલાક ડેમોક્રેટ સાંસદોએ આ બિલને લઈને બીજી ચિંતા પણ વ્યક્ત કરી છે। તેમના મતે આ પ્રકારની જોગવાઈથી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ સંબંધિત વધુ વિશેષ સત્તાઓ મળી શકે છે। ભાજપના સાંસદ જય પાંડા દ્વારા સીલ્ડ બિલ તૈયાર કરવામાં આવ્યું છે। આ પ્રાઇવેટ મેમ્બર બિલમાં 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગ એકાઉન્ટથી લઈને ડેટા પ્રાઇવસી, પર્સનલાઇઝ જાહેરાતો, પેરેન્ટલ કંટ્રોલ અને હાનિકારક કન્ટેન્ટ સામે કડક જોગવાઈઓનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। જો કે સંસદમાં શુક્રવારે થયેલા હોબાળા અને ગૃહ સ્થગિત થવાને કારણે આ બિલ ઔપચારિક રીતે રજૂ થઈ શક્યું ન હતું। આજના ડિજિટલ યુગમાં બાળકો માટે ઇન્ટરનેટ જેટલું ઉપયોગી છે તેટલું જ જોખમી પણ બની શકે છે। સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમિંગ, પર્સનલ ડેટા અને હાનિકારક કન્ટેન્ટથી બાળકોને સુરક્ષિત રાખવા માટે હવે સંસદમાં કડક નિયમોની દરખાસ્ત કરવામાં આવી છે। ભાજપના સાંસદ જય પાંડા દ્વારા તૈયાર કરવામાં આવેલા બિલનું આખું નામ સેફગાર્ડિંગ હેલ્ધી ઇન્ટરનેટ એન્વાયરમેન્ટ ફોર લિટલ ડિજિટલ નેટિવ્સ છે। આ બિલમાં 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓને સગીર ગણવામાં આવ્યા છે, જ્યારે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા અથવા ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર વાલી અથવા માતા પિતાની વેરીફાઈડ સંમતિ વિના નવું એકાઉન્ટ બનાવી શકશે નહીં। એટલે કે નાના બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર સીધી રીતે વાલીની ભૂમિકા વધારવાનો પ્રસ્તાવ છે। બિલની સૌથી મહત્વપૂર્ણ દરખાસ્તોમાંની એક બાળકોના ડિજિટલ ડેટા સાથે જોડાયેલી છે। ટેક કંપનીઓ બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિઓને ટ્રેક કરી શકશે નહીં, તેમની પ્રોફાઇલિંગ કરી શકશે નહીં અને તેમના ડેટાના આધારે પર્સનલાઇઝ જાહેરાતો પણ બતાવી શકશે નહીં। બાળકોનો ડેટા માત્ર સેવા પૂરી પાડવા માટે જરૂરી હોય તેટલો જ લઈ શકાશે। બાળકનું એકાઉન્ટ નિષ્ક્રિય થયા બાદ તેનો ડેટા વધુમાં વધુ 90 દિવસની અંદર ડિલીટ કરવાનો પ્રસ્તાવ છે। આ ઉપરાંત વાલી માંગ કરે તો બાળકનો ડેટા કાયમી ધોરણે હટાવવો પણ ફરજિયાત બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે। બાળકો માટે ઓનલાઈન પ્લેટફોર્મ વધુ સુરક્ષિત બનાવવા માટે પેરેન્ટલ ડેશબોર્ડની પણ દરખાસ્ત છે। આ ડેશબોર્ડ દ્વારા માતા પિતા બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર નજર રાખી શકશે, પ્રાઇવસી સેટિંગ્સ મેનેજ કરી શકશે અને સ્ક્રીન ટાઈમ પણ મર્યાદિત કરી શકશે। સાથે જ સગીરોની પહોંચમાં આવતા પ્લેટફોર્મ્સ માટે મજબૂત એજ વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે। બાળકો પોર્નોગ્રાફી, ઓનલાઈન સટ્ટાબાજી, હિંસક અથવા ઉગ્રવાદી સામગ્રી તેમજ ડ્રગ્સ સાથે જોડાયેલા કન્ટેન્ટના સંપર્કમાં ન આવે તે માટે પ્લેટફોર્મ્સ પર જવાબદારી નક્કી કરવાની દરખાસ્ત છે। અર્થાત માત્ર એકાઉન્ટ બનાવવાની ઉંમર જ નહીં પરંતુ બાળક ઓનલાઈન
ઓનલાઈન શું જોઈ શકે અને કયા પ્રકારના કન્ટેન્ટ સુધી તેની પહોંચ છે તેના પર પણ નિયંત્રણની વાત કરવામાં આવી છે. બાળકો સાથે ઓનલાઈન કોઈ હાનિકારક ઘટના બને તો ફરિયાદ કરવી સરળ બને તે માટે તમામ પ્લેટફોર્મ પર અલગ રિપોર્ટ ચાઇલ્ડ હાર્મ બટન મૂકવાની દરખાસ્ત છે. ફરિયાદ મળ્યા બાદ 24 કલાકની અંદર તેનો જવાબ અને 48 કલાકની અંદર ફરિયાદનો નિકાલ કરવાની જોગવાઈનો પ્રસ્તાવ છે. સામાન્ય હાનિકારક કન્ટેન્ટની ફરિયાદ મળે તો તેને 36 કલાકની અંદર હટાવવાનું, જ્યારે બાળ જાતીય શોષણ સંબંધિત સામગ્રી એટલે કે CSAMને 24 કલાકની અંદર ટેકડાઉન કરવાની દરખાસ્ત છે. બાળકોની સુરક્ષામાં બેદરકારી દાખવનારી ટેક કંપનીઓ સામે પણ કડક કાર્યવાહીનો પ્રસ્તાવ છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા પ્લેટફોર્મ પર 10 કરોડ સુધીનો દંડ લગાવી શકાય છે. વારંવાર અથવા ઇરાદાપૂર્વક નિયમોનો ભંગ કરવામાં આવે તો IT એક્ટની કલમ 69A હેઠળ ભારતમાં પ્લેટફોર્મને અસ્થાયી રીતે બ્લોક કરવાની જોગવાઈ પણ પ્રસ્તાવ છે. મહિલા અનામત કાયદાના અમલને લઈને ફરી એકવાર કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ સામને આવી ગયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે શનિવારે સવાલ ઉઠાવ્યો કે 2023માં સંસદમાંથી સર્વસંમતિથી પસાર થયેલા મહિલા અનામત કાયદાને હજુ સુધી લાગુ કરવામાં કેમ આવ્યો નથી. રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુને સીધો સવાલ કરતા કહ્યું કે મહિલા અનામત કાયદાના અમલમાં વિલંબ શા માટે થઈ રહ્યો છે અને તેને સીમાંકન સાથે શા માટે જોડવામાં આવી રહ્યો છે. સાથે જ તેમણે સરકારને 2023માં પસાર થયેલા કાયદાનો કોઈ પણ શરત વિના અમલ કરવાની માંગ કરી છે. મહિલા અનામતના મુદ્દે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે મહિલા અનામત બિલ 2023માં જ સંસદમાંથી સર્વસંમતિથી પસાર થઈ ચૂક્યું છે અને કોંગ્રેસે પણ તેને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. પરંતુ રાહુલ ગાંધીનો સવાલ છે કે 3 વર્ષનો સમય પસાર થઈ ગયો હોવા છતાં કાયદાનો અમલ કેમ કરવામાં આવ્યો નથી. મહિલાઓને રાજકીય ક્ષેત્રમાં અનામતનો સંપૂર્ણ લાભ મળતો નથી. તે મુદ્દો વિપક્ષ સતત ઉઠાવી રહ્યો છે. કોંગ્રેસ સહિત વિપક્ષની માંગ છે કે મહિલા અનામતની જોગવાઈનો વહેલી તકે સંપૂર્ણ અમલ કરવામાં આવે. બીજી તરફ સરકારનું કહેવું છે કે લોકસભાની બેઠકોનું સીમાંકન થયા બાદ બેઠકોની સંખ્યા વધારીને મહિલા અનામતને લાગુ કરવાની પ્રક્રિયા આગળ વધશે. આ જ મુદ્દે હવે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ફરી રાજકીય ટક્કર જોવા મળી રહી છે. આ સમગ્ર વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ શુક્રવારે એક વિડીયો પણ જાહેર કર્યો હતો. આ વિડીયોમાં તેમણે કહ્યું હતું કે ભારતની મહિલાઓને પોતાની જાતને વ્યક્ત કરવાની અને પોતાની કલ્પનાઓને સાકાર કરવાની પૂરતી મંજૂરી મળતી નથી. રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો હતો કે કોઈ પણ દેશ ત્યાં સુધી સફળ થઈ શકે નહીં જ્યાં સુધી ત્યાંની મહિલાઓને પોતાની વાત વ્યક્ત કરવાની પૂરતી તક ના મળે. રાહુલ ગાંધીના નિવેદન બાદ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ પણ સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો હતો. રિજિજુએ રાહુલ ગાંધીના નિવેદનને કોંગ્રેસ તરફથી પોઝિટિવ મેસેજ ગણાવ્યું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના મનમાં મહિલાઓને લઈને બદલાવ આવ્યો હોય તેવું લાગે છે. સાથે જ રિજિજુએ આશા વ્યક્ત કરી કે કોંગ્રેસ હવે કોઈ પણ શરત વિના મહિલા અનામત બિલનું સમર્થન કરશે. એક તરફ રાહુલ ગાંધી કાયદાનો તાત્કાલિક અને શરત વિના અમલની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર સીમાંકન બાદ લોકસભાની બેઠકો વધારીને મહિલા અનામત લાગુ કરવાની દલીલ કરી છે. આથી મહિલા અનામતનો મુદ્દો હવે માત્ર મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ સીમાંકન, લોકસભાની બેઠકો અને આગામી રાજકીય સમીકરણો સાથે પણ જોડાઈ ગયો છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ અને GSTની મોબાઈલ સ્ક્વોડની કામગીરી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સાવધાન, એક નાનકડો મચ્છર તમારા પરિવાર માટે બની શકે છે મોટો ખતરો. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, મચ્છરજન્ય રોગોથી બચવું હોય તો આજે જ સાવધાન બનો. તમારા ઘરની આસપાસ એક ટીપું પણ પાણી ભરાયેલું ન રહેવા દો. પાણીની ટાંકી અને તમામ પાણીના વાસણોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખો. કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાની, પક્ષીકુંજ અને પાણી ભરાઈ શકે તેવી તમામ વસ્તુઓ અઠવાડિયામાં એક વખત અવશ્ય સાફ કરો. અગાસી, છજ્જા, પાર્કિંગ કે સેલરમાં ભરાયેલું પાણી તરત જ દૂર કરો. નાના ખાડા, ખાબોચિયા પૂરી દો અને નક્કામાં ટાયર, ડબ્બા કે ભંગારમાં વરસાદી પાણી ભરાવા ન દો. યાદ રાખો, મેલેરિયાના મચ્છર રાત્રે જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છર દિવસે પણ કરડે છે. તેથી જ મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાઈના કપડાં પહેરો અને મચ્છર ભગાડનારા રિપેલેન્ટનો ઉપયોગ કરો. તાવ આવે તો રાહ ન જુઓ, તરત જ ડોક્ટર અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. આજે એક નાનો પ્રયાસ, કાલે એક મોટો બચાવ. પાણી ભરાવા ન દો, મચ્છર પેદા થવા ન દો.
મચ્છરજન્ય રોગોને તમારા પરિવાર સુધી પહોંચવા ન દો. આપના ઘરે આવતા જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના કર્મચારીઓને સહકાર આપો. જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા જનહિતમાં જારી. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર. હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98 795 30419 અને 99 042 30419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લામાં બાળકો માટે જોખમી ગણાતા ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ જાહેર થયો છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ડાંગરા ગામના 6 વર્ષના બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે સારવાર દરમિયાન રાજકોટની સરકારી હોસ્પિટલમાં બાળકનું મૃત્યુ થયું છે. ધ્રોલ તાલુકાના ડાંગરા ગામના વાડી વિસ્તારમાં રહેતા 6 વર્ષના બાળકને ભારે તાવ તેમજ ઝાડા ઉલટીની તકલીફ સાથે ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. બાળકને સૌપ્રથમ પડદરી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે ચાંદીપુરાનો રિપોર્ટ આવે તે પહેલા જ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાદમાં રિપોર્ટ પોઝિટિવ આવતા જામનગર જિલ્લામાં ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાયો છે. કેસ સામે આવતા ડાંગરા ગામ અને આસપાસના વિસ્તારમાં ચિંતા સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમો ગામમાં પહોંચી ગઈ છે અને રોગચાળાના નિયંત્રણ માટે કામગીરી શરૂ કરી છે. જામનગર રાજકોટ રોડ પર ખીજડીયા બાયપાસ નજીક GST તંત્રની મોબાઈલ સ્ક્વોડ દ્વારા કામગીરી કરવામાં આવેલી એક કાર્યવાહીમાં 1500 કિલોથી વધુ વજન ધરાવતો સ્પેર પાર્ટ્સનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હોવાનું જાહેર થયું છે.
આ પાર્સલમાં બ્રાસ, એલ્યુમિનિયમ અને સ્ટીલના પાર્ટ્સ છે. આ જથ્થા સંબંધે કોઈ બિલિંગ થયું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. ગુરુવારે રાત્રિના 2 વાગ્યા આસપાસ આ શંકાસ્પદ સ્પેર પાર્ટ્સ મળી આવ્યા છે. આ સ્પેર પાર્ટ્સ કુલ 50 પાર્સલમાંથી મળ્યા છે. અત્રે નોંધનીય છે કે વિવિધ પ્રકારના મેટલ પાર્ટ્સની હેરાફેરી બિલ વગર થતી હોવાની ઘણી ચર્ચાઓ જામનગર શહેરમાં અવારનવાર સાંભળવા મળતી હોય છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ વાહનો અને ખાનગી પ્રવાસી બસોને આવી હેરાફેરીમાં ઉપયોગ થતો હોય છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું રેલવે ટ્રેક પર ફાસ્ટ સ્પીડ એન્જિનનું નિરીક્ષણ અને વેરા વસૂલાત માટે જેએમસી દ્વારા હવે કાનૂની કાર્યવાહી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, સીસીટીવી સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી.
હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટથી કાનાલુસ વાયા જામનગર ચાલી રહેલા મહત્વાકાંક્ષી નવી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રોજેક્ટ અંતર્ગત અલિયાબાડાથી જામનગર વચ્ચે નવનિર્મિત રેલવે લાઇનનું રેલવે સેફટી કમિશનર એટલે કે CRS દ્વારા મહત્વપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સુરક્ષા અને સલામતીના તમામ માપદંડોની ચકાસણી બાદ નવી રેલવે લાઇન પર ટ્રેનની ટ્રાયલ સહિત વધુ ઝડપે ટ્રેન દોડાવવાની પ્રક્રિયાનો માર્ગ હવે મોકળો બન્યો છે. રાજકોટથી કાનાલુસ વચ્ચે નવી બ્રોડગેજ રેલવે લાઇનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં હવે વધુ એક મહત્વપૂર્ણ તબક્કો પાર થયો છે. ગઈકાલે શુક્રવારે રેલવે સેફટી કમિશનર CRS શ્રીનિવાસ દ્વારા અલિયાબાડાથી જામનગર વચ્ચે નવનિર્મિત રેલવે લાઇનનું સેફટી ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન નવી રેલવે લાઇનની સુરક્ષા અને સલામતી સાથે જોડાયેલા વિવિધ પાસાઓની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. CRS દ્વારા રેલવે ટ્રેકની ગુણવત્તા, ટ્રેકની મજબૂતી, સિગ્નલિંગ સિસ્ટમ તેમજ અન્ય મહત્વપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ ભવિષ્યમાં આ રૂટ પર ટ્રેનોનું સુરક્ષિત, સુચારુ અને વધુ ઝડપી પરિચાલન સુનિશ્ચિત કરવાનો હતો. નિરીક્ષણ દરમિયાન રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરોની ટીમો પણ સ્થળ પર હાજર રહી હતી. નવી લાઇનનું સમગ્ર નિરીક્ષણ પૂર્ણ કર્યા બાદ સેફટી કમિશનર શ્રીનિવાસે રેલવે લાઇનની કામગીરી અને ગુણવત્તા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સેફટી કમિશનરની લીલી ઝંડી મળ્યા બાદ નવી બ્રોડગેજ લાઇન પર ટ્રેનની ટ્રાયલ અને વધુ ઝડપે ટ્રેનો દોડાવવાની પ્રક્રિયાનો માર્ગ ખુલ્યો છે. જામનગર મહાનગરપાલિકાની ટેક્સ શાખા દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે નગરના જે આસામીઓ પાસેથી કોર્પોરેશને રૂપિયા 1 લાખથી વધુનો વેરો વસૂલવાનો થતો હોય તેવા આસામીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી એટલે કે કોર્ટમાં દાવો કરવામાં આવશે. ટેક્સ વિભાગના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનરના જણાવ્યા પ્રમાણે વેરાની ચૂકવણીઓમાં વ્યાજ માફીની યોજના પણ અમલમાં મૂકવામાં આવી હતી. નિયમ અનુસાર રહેણાંક મિલકતો સીલ થઈ શકતી ન હોવાથી આ પ્રકારના 1200થી વધુ આસામીઓ પાસેથી વેરા વસૂલાત કરવા માટે અદાલત મારફતે ન્યાય મેળવવામાં આવશે. અત્રે પણ નોંધનીય છે કે જામનગર શહેરમાં સંખ્યાબંધ એવા મિલકત ધારકો છે જેઓ ઘણા વર્ષોથી મહાનગરપાલિકાને વેરાઓની ચૂકવણી કરતા નથી. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું આયુર્વેદ યુનિવર્સિટીમાં નવા ઉપકુલપતિ અને વ્યાજના ધંધાર્થીઓની ધમકી પછી યુવાને ફિનાઇલ પીધું સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety.
જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર નરેશ જૈનને આ પદની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. હવે ઉપકુલપતિના પદ પર ડોક્ટર માનસી દેશપાંડેની 3 વર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ આયુર્વેદ યુનિવર્સિટીના પેપર લીકનું પ્રકરણ ગાજ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા ઉપકુલપતિ ડોક્ટર માનસી દેશપાંડે સોમવારે પોતાના પદનો ભાર સંભાળશે. જામનગરના એક આસામીએ વ્યાજના 2 ધંધાર્થીઓ પાસેથી ₹13 લાખ લીધા પછી આ આસામીએ ₹22 લાખની ચૂકવણી કરી હતી. આમ છતાં વ્યાજના ધંધાર્થીઓએ વધુ વ્યાજની માંગણી સાથે 2 કોરા ચેક પડાવી લીધા અને સ્કૂટર ઉપાડી ગયા. એ મામલે આ આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના કાલાવડ નાકા બહાર આવેલા એસટી ડિવિઝન નજીક ગ્રીન પાર્કમાં રહેતા અમન યુનુસભાઈ મલેક નામના યુવાને અનીસ યુસુફભાઈ મીનાણી અને તોફિક યુસુફભાઈ મીનાણી પાસેથી 20% વ્યાજે ₹13 લાખ લીધા હતા અને વ્યાજ પેટે ₹22 લાખ પરત ચૂકવી આપ્યા છે એવું ફરિયાદમાં જણાવાયું છે. તે પછી આ બંને વ્યાજના ધંધાર્થીઓ આસામી પાસેથી 2 કોરા ચેક લઈ ગયા છે અને GJ10 DQ 1230 નંબરનું સ્કૂટર આસામી પાસેથી પડાવી લેવામાં આવ્યું છે. ત્યાર પછી આ આસામીને વ્યાજના ધંધાર્થીઓએ ગાળો આપી પગ ભાંગી નાખવાની ધમકી આપી છે અને ચેક પરતનો કેસ કરવાની પણ ધમકી આપી છે. એમાં ફરિયાદીએ પોલીસમાં જાહેર કર્યું છે. વ્યાજના ધંધાર્થીઓ દ્વારા આપવામાં આવેલી આ પ્રકારની ધમકીઓ બાદ અમન મલેક નામના યુવાને ફિનાઇલ પી લેતા તેને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે અને હાલ તેની તબિયત સારી છે. જામનગર જિલ્લામાં આગામી 15 ઓગસ્ટના રોજ દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. ધ્રોલ તાલુકાના ઐતિહાસિક ભૂચર મોરી ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાનારી આ ઉજવણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઐતિહાસિક ભૂચર મોરીની ધરતી આગામી 15 ઓગસ્ટના રોજ દેશભક્તિના રંગે રંગાશે. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બની રહ્યું છે. આ ઉજવણીના સુચારુ આયોજન માટે જામનગર જિલ્લા કલેક્ટર પીબી પંડ્યાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે જોડાયેલી એક વ્યવસ્થાની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. ઉજવણી સ્થળે બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ, વાહન પાર્કિંગ, રોડની સ્વચ્છતા તેમજ મેડિકલ સેવાઓ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ થાય તે માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટર પીબી પંડ્યાએ અધિકારીઓને તાકીદ કરી હતી કે રાષ્ટ્રીય પર્વની ઉજવણી માત્ર કાર્યક્રમ પૂરતી સીમિત ન રહે પરંતુ ગૌરવ, ભવ્યતા અને શિસ્ત સાથે યોજાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. આ માટે તમામ સરકારી વિભાગો વચ્ચે ઉત્તમ સંકલન જળવાય અને જે વિભાગને જે જવાબદારી સોંપવામાં આવી છે તે કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તેના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. 15 ઓગસ્ટની ઉજવણી દરમિયાન યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની તૈયારીઓની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. ભૂચર મોરી જેવા ઐતિહાસિક સ્થળે યોજાનારી જિલ્લા કક્ષાની ઉજવણીમાં દેશભક્તિ અને રાષ્ટ્ર ગૌરવનો માહોલ સર્જાય તે દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓએ પોતપોતાના વિભાગને સોંપવામાં આવેલી કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી તૈયારીઓ અંગે માહિતી આપી હતી. જામનગર શહેર ભાજપ સંગઠન દ્વારા કાર્યકર્તાઓને વૈચારિક રીતે વધુ સજ્જ અને સંગઠનાત્મક રીતે મજબૂત બનાવવા માટે પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત વિશેષ અભ્યાસ વર્ગનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાત પ્રદેશના પ્રવક્તા સહિત ભાજપના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓમાં વૈચારિક સ્પષ્ટતા લાવવા અને સંગઠનને બૂથથી લઈને ગ્રાઉન્ડ લેવલ સુધી વધુ મજબૂત બનાવવાના હેતુથી આ અભિયાન હાથ ધરાયું છે. જામનગર શહેર ભાજપ સંગઠનમાં કાર્યકર્તાઓના વૈચારિક અને સંગઠનાત્મક ઘડતર માટે મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. આ અભ્યાસ વર્ગનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યકર્તાઓમાં પાર્ટીની મૂળ વિચારધારા અંગે વૈચારિક સ્પષ્ટતા લાવવાનો અને તેમનું સુદૃઢ ઘડતર કરવાનો છે.
પ્રશિક્ષણ દરમિયાન કાર્યકર્તાઓને સંગઠનની વિચારધારા, પાર્ટીના સિદ્ધાંતો અને રાષ્ટ્ર નિર્માણમાં કાર્યકર્તાઓની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ભાજપ સંગઠન દ્વારા એવા અભ્યાસ વર્ગોના માધ્યમથી કાર્યકર્તાઓને વિચારધારાથી જોડાયેલા રાખવા અને તેમને વધુ જવાબદારીપૂર્વક સંગઠનના કાર્યોમાં જોડવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં જામનગર શહેર ભાજપ પ્રમુખ તથા જામનગર મહાનગર પ્રભારી ધનસુખ ભંડેરી તેમજ ધારાસભ્ય દિવેશભાઈ અકબરી અને મેયર મોનિકાબેન વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં જાહેરમાં મારામારી હુમલો કરવાનો વધુ એક બનાવ વાયરલ વિડીયો મારફતે જાહેર થયો છે. એમ જાણવા મળે છે કે ઘટના સાધના કોલોની નજીક સંગમબાગ વિસ્તારમાં બની હતી. આ સ્થળે એક બાઇક અને એક એક્સેસ વચ્ચે ટક્કર થઈ હતી. ત્યારબાદ એમ કહેવાય છે કે એક્સેસના ચાલકે અન્ય લોકોને ફોન કરીને બોલાવતા 4-5 શખ્સો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ શખ્સોએ બાઇક ચાલકને માર માર્યો હતો. જાહેર રોડ પર આ ઘટના બનતા લોકોના ટોળા ઘટના નિહાળવા એકત્ર થઈ ગયા હતા, જેને પરિણામે લાંબા સમય સુધી આ વિસ્તારમાં ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. માથાકૂટના બનાવ બાદનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 2 દિવસ અગાઉ ગત ગુરુવારે શહેરના કાલાવડ નાકા બહાર આવેલા બુરહાની પાર્ક વિસ્તારમાં એક બનાવ બન્યો હતો, જેમાં 2 શખ્સોએ 112 જનરક્ષકના સ્ટાફની સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી અને પોલીસ કોન્સ્ટેબલને ફડાકો મારી ધમકી આપી હોવાના પ્રકરણમાં પોલીસે આ બંને શખ્સોની અટકાયત કરી છે અને દરબારગઢ સર્કલ વિસ્તારમાં બંને શખ્સોને દોરડા વડે બાંધીને ફેરવ્યા હતા. જનરક્ષક સ્ટાફમાં નિલેશ ગોવિંદભાઈ અંધેરિયા નામના પોલીસ કોન્સ્ટેબલ અને અનસુયા સોઢા નામના એએસઆઈ હતા, જેમની સાથે આ મારામારીની ઘટના બની હતી. આરોપી તરીકે ઝડપાયેલા શખ્સોના નામ મુસ્તુગડી મોહમ્મદ વજુગરા અને હાજી મોહમ્મદ વજુગરા હોવાનું જાહેર થયું છે. જામનગર જિલ્લાના તાલુકા મથક ધ્રોલમાં જિલ્લા પોલીસ દ્વારા રૂટીન પ્રક્રિયાઓ મુજબ અગાઉના સમયમાં ઝડપાયેલા શરાબના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ધ્રોલ તાલુકા મથકે આહિર કન્યા છાત્રાલયના પાછળના ભાગમાં આવેલી સરકારી જમીનમાં આ કામગીરી કરવામાં આવી હતી. પાછલા 2 વર્ષ દરમિયાન ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશનનો હસ્તક શરાબના કેસોમાં ઝડપાયેલા શરાબના જથ્થાનો રોલર મારફતે નાશ કરવામાં આવ્યો છે. આ તકે ધ્રોલ પ્રાંત અધિકારી અને મામલતદાર તેમજ સંબંધિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસ વિભાગે કરેલી જાહેરાત મુજબ ₹25.92 લાખના જથ્થામાં શરાબની કુલ 6157 નંગ બોટલ હતી. આ સમગ્ર પ્રોસેસ અંગે ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ આદરણીય રેન્જ આઈજી શ્રી દિલીપરાય સાહેબની જે ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ પ્રોહિબિશનની નીતિ છે એ અન્વયે આદરણીય પોલીસ અધિક્ષક શ્રી જામનગર રવિ મોહન સૈની સાહેબના માર્ગદર્શન હેઠળ જે છેલ્લા 2 વર્ષમાં પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડવામાં આવેલ છે અને ત્યારબાદ તેની સમગ્ર પ્રક્રિયા કરી નામદાર કોર્ટના હુકમ મેળવી નાશ કરવા માટેની જે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે તે અન્વયે એસડીએમ શ્રી બ્રિજેશ કાલરિયા સાહેબ, મામલતદાર શ્રી જોડિયા, મામલતદાર શ્રી ધ્રોલ અને પીઆઈ શ્રી જોડિયા અને ધ્રોલ તેઓની હાજરીમાં આજરોજ પંચરોજ કામ કરી કુલ 6157 નંગ બોટલ કે જેની કિંમત 25.92 લાખ થાય છે તેનો નાશ કરવામાં આવેલ છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે વીજ તંત્રના એક અધિકારીના કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં એક વ્યક્તિ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ધ્રોલના ગાંધી ચોક વિસ્તાર ખાતે આ માટે મંડપ લગાવવામાં આવ્યો છે, જ્યાં મંડપ પર બેનર લગાડી વીજ તંત્રના નાયબ ઇજનેરની અટક સાથે ₹80,000ની લાંચનો લેખિતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપવાસી કરણ કુંભરવડિયા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ અધિકારીએ ₹80,000 લઈને એક વીજ લાઈન ફેરવી આપી છે. ઉપવાસી દ્વારા મંડપમાં દરરોજ સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ભૂખ હડતાળ યોજવામાં આવે છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારત પર 100% સુધીના ટેરિફ લાદવાના બિલને મંજૂરી આપતી અમેરિકાની સેનેટ, જોકે કેટલાક સાંસદોનો વિરોધ. 13 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધિત કરવાના બિલને સંસદમાં લાવવા ચાલતી તૈયારીઓ. મહિલા અનામત શા માટે લાગુ કરવામાં નથી આવ્યું? સરકારને પ્રશ્ન કરતા રાહુલ ગાંધી. રાજકોટમાં મોતને ભેટેલા ધ્રોલના બાળકનો ચાંદીપુરા વાયરસ રિપોર્ટ પોઝિટિવ જાહેર થતા આરોગ્ય તંત્ર હરકતમાં. જિલ્લાનો આ પ્રથમ પોઝિટિવ કેસ. ખીજડીયા બાયપાસ નજીકથી સ્પેર પાર્ટ્સના 50 પાર્સલ ઝડપી લેતી જીએસટીની મોબાઈલ સ્ક્વોડ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.